Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. કલાકાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે બહુ સરસ કામ કર્યા, દિલથી કામ કર્યા હોય એમના કામમાં દેખાય, એમના કામ જ બોલે છે. એટલે કંઈ લાંબી બહુ ચર્ચાની વાત છે નહીં. જેને જે કંઈ મારે ચિત્રો આવીને જોયા, જેને જે કહેવાનું હતું એ બે મિત્રો કીધું કે બહુ સરસ કામ છે. અને એ જ સ્ટાઇલમાં એ જ સિરીઝમાં થોડા કામો થાય તો થોડું વધારે સારું. કંઈક અલગ અલગ પ્રકારનું બહુ કરવાની જરૂર નથી. ધારો કે આ એક ચિત્ર નીલું મેં આવીને જોયું, પહેલાં નજર રાણી ત્યાં ગઈ એટલે મેં એમને કીધું જે કહેવાનું ખરેખર નેશનલમાં તમે ભાગ લઈ શકો એ લેવલનું કામ. અને બીજા મિત્રોના બી સરસ છે, કંઈ બી કામ છે એ બહુ સારું છે, બ્લેક એન્ડ વ્હાઇટ કામ છે એ બી બહુ સારા છે. પેલી બાજુ બી મેં જોયા, દરેકના કામ બહુ સરસ છે. દિલથી થોડીક વધારે મહેનત થાય, થોડાક વધારે એ જ સિરીઝમાં 20-25 કામો થઈ જાય કે ભાઈ તમારો આ એક જ સિરીઝનો એક શો થઈ શકે એવું થોડુંક જળવાય વધારે સારું. ફરીથી દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આથી બી તમે વધારે આગળ જાઓ એવી શુભેચ્છા. ધન્યવાદ. તો એક જ વસ્તુને પકડી છે કે ભાઈ જે જોઈએ દોડતા આવડવું જોઈએ. સિમ્પલ એક જ કે હું જે જોઉં છું મને દોડતા આવડે છે, તો હું ફોટા પરથી દોરું છું કે હું પેલી સામે બેસાડીને દોરું છું, એ એટલું મહત્વનું નથી. મહત્વનું એ છે કે મને દોડતા આવડે છે અને હું જે માધ્યમથી કામ કરું છું જેના દ્વારા મારી આર્ટ ક્રિએટ થવાની છે એ માધ્યમ ઉપર મારી પકડ કેટલી છે. જે ભલે પેન્સિલ હોય પણ એ પેન્સિલ એવી ચાલવી જોઈએ કે લોકોને ત્યાં ઊભા રહેવા માટે મજબૂર કરે. એટલીસ્ટ એ લેવલ એચીવ કરવું જોઈએ જેને એમ કહેવાય કે આપણે આઉટસ્ટેન્ડિંગ વર્ક. તો એ આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટી કઈ રીતે લાગે, તો એ માધ્યમનો જેટલો વધારે રિયાઝ હશે, કારણ કે બધી જ વસ્તુ માધ્યમથી એક્સપ્રેસ થાય છે. વિષય તો બદલાતો રહે છે પણ માધ્યમ હંમેશા એક રહે છે. અને એક વ્યક્તિએ એક માધ્યમમાં તો માસ્ટરી મેળવવી જોઈએ અને તમે એની સાથે વર્ષો કામ કરશો તો એને વિવિધ રીતે વાપરવાની પદ્ધતિઓ આવશે, પકડ આવશે અને સૌથી અગત્યનું કે એ માધ્યમ માટે તમારો કોન્ફિડન્સ બીજા બધા કરતાં બહુ વધારે હશે. જે લોકોને એ કરતાં કલાકો લાગશે તમે ચપટીમાં કરી બતાવશો, કેમ કે તમારો પોતાનું ફોકસ એક જગ્યાએ છે. આપણે કહ્યું ને કે આજે આ ચિત્ર બનાવ્યું, કાલે એનાથી એકદમ વિપરીત વિષય પર વિપરીત રીતે કંઈ કામ કર્યું. ઈચ્છા બધી જ થાય પણ જ્યારે તમે કોઈ એક બાબતમાં તમારે માસ્ટરી મેળવી હોય તો એક જ બાબતનું ફોકસ હોવું જોઈએ. અને હું એવું માનું છું કે માધ્યમ સૌથી સબળ બાબત છે આર્ટમાં. એના દ્વારા તમે બધું કરી શકો છો. એક લતા મંગેશકર જાતના ગીતો ગાય છે, બધા ક્લાસિકલ ગાય છે, નોન ક્લાસિકલ ગાયા છે, પણ એ લતા મંગેશકરનો અવાજ એક જ છે. તો એ તમારું માધ્યમ છે. આપણું માધ્યમ મીડિયમ છે. કોઈ વોટર કલર છે, કોઈ એક્રિલિક. તો પહેલાં તો એ શોધી કાઢો કે મને કયા માધ્યમમાં સૌથી વધારે આનંદ આવે છે. જેમાં સૌથી વધારે તમને આનંદ આવશે ને એમાં તમારું એટેચમેન્ટ હાઈ લેવલનું રહેશે અને એ કામ લોકોના દિલ સુધી પહોંચવાનું 100% પહોંચવાનું. મેં કોલેજના 5 વર્ષ દરમિયાન ફક્ત ડ્રોઈંગ કરતા શીખ્યો, કલરનું બહુ ઓછું કામ કર્યું, ફક્ત પેન્સિલથી જે જોવું એ દોરતા આવડતું. એ પેન્સિલ આજ દિન સુધી છૂટી નથી. આજે પણ હું પેન્સિલમાં જ મારું સારામાં સારું પરફોર્મન્સ મારા કામમાં આપું છું.
તો મતલબ એટલો જ છે કે એક માધ્યમની સાથે જોડાઓ. પહેલાં તો માધ્યમ સિલેક્ટ કરો, વિષય બદલાતા રહેશે. પોર્ટ્રેટ કર્યો, વાઇલ્ડ લાઈફ કરી, લેન્ડસ્કેપ કરી, એબ્સ્ટ્રેક્ટ કર્યું કે વિષય, પણ માધ્યમ પર તમારું કામ પકડ એવી હોવી જોઈએ કે આ કામ તો આ જ કરી શકે. એ તમારો અનુભવ અને તમારી પ્રેક્ટિસ બતાવશે. બસ આ છે આર્ટિસ્ટની લાઈફનું સક્સેસ. હું એને આને કરું છું કે કોઈ બાબતને લઈને એનું પરફોર્મન્સ અને એની કેરેક્ટરિસ્ટિક બહાર આવે, લોકો સામે આવે, અને લોકો એ જે માને છે, એનો જે વિચાર છે, એનો જે એક્સપિરિયન્સ છે, એ પ્યોર ફોર્મમાં એના કામ દ્વારા લોકો સુધી પહોંચે. આ મેઇન રોલ છે. થેન્ક યુ વેરી મચ. અને બધાએ બહુ સરસ કામ કર્યું છે.